હવે વાત મચ્છરોના ઉપદ્રવ અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાએ કરેલા નવતર પ્રયોગની કરીશું। રાજકોટ મનપા દ્વારા મચ્છરજન્ય રોગચાળો રોકવા આજી નદીના કાંઠે દવા છંટકાવ કરવામાં આવી રહી છે, પરંતુ આ વખતે મનપાએ નવતર પ્રયોગ કર્યો। ડ્રોનથી દવા છંટકાવ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો। આ યોજનામાં શહેરના રામનાથપરા, ભગવતીપરા, બેડીપરા સહિતના વિસ્તારોમાં દવા છંટકાવ કરવામાં આવશે। મેયર ડોક્ટર નેહલ શુક્લાએ દાવો કર્યો કે જ્યાં માણસ પહોંચી ન શકે તેવા સ્થળ પર મચ્છરોના લાર્વા હોય છે, ત્યાં ડ્રોનથી દવાનો છંટકાવ કરવાથી મદદ મળી શકે છે। મહત્વનું છે કે આજી ડેમમાં વેલ વનસ્પતિ જોવા મળી છે, ત્યારે આ પ્રયોગ કેટલો સફળ થાય છે તે જોવું રહેશે। રાજકોટના આજી નદી કાંઠાના વિસ્તારમાં જે પ્રકારે મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે, ત્યારે મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી ડ્રોનથી જે દવાનો છંટકાવ છે તે કરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો અત્યારે કે જે ડ્રોન મારફતે રાજકોટનો જે આજી નદીનો કાંઠો છે તે આજી નદીના કાંઠામાં જે પણ મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે ત્યાં ડ્રોન મારફતે દવાનો છંટકાવ છે તે કરવામાં આવશે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે ડ્રોન છે તેની મદદથી આજી નદીના કાંઠા વિસ્તારમાં આ દવાનો છંટકાવ છે તે કરવામાં આવી રહ્યો છે। સૌપ્રથમ જે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કઈ કઈ જગ્યાએ આ જે મચ્છરોની ઉત્પત્તિ છે, મચ્છરોના બ્રીડિંગ છે તેનો સર્વે છે તે હાથ ધરવામાં આવ્યો અને આ સર્વે હાથ ધર્યા બાદ હવે આ દવાનો છંટકાવ છે તેની શરૂઆત છે તે કરવામાં આવી છે। આજી નદીમાં જે પ્રકારે લીલ જોવા મળતી હોય છે અને તેને કારણે પણ આ પ્રકારની સમસ્યાઓ છે તે સર્જાતી હોય છે ને તેને કારણે આ એક નવતર પ્રયોગ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે। રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લા આપણી સાથે છે। નેહલભાઈ, એક પ્રયોગ અને આજી નદી કાંઠામાં જે મચ્છરોની ઉત્પત્તિ છે તેને દૂર કરવા માટેનો રાજકોટ મહાનગરપાલિકા જે કોઈ ટેકનોલોજીને અપનાવે છે અને એઆઈ બેઝ જ્યારે વર્લ્ડ ચાલી રહ્યું છે ત્યારે આપણે પણ આપણી જે કોઈ મુશ્કેલીઓ છે ને નિવારવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી છીએ। આજે આ ટેકનોલોજીને મંજૂર કરતાં પહેલાં સ્ટેન્ડિંગ કમિટીએ ડેમોન્સ્ટ્રેશન રાખ્યું હતું અને કઈ રીતે એઆઈ બેઝ ટેકનોલોજીથી કામ કરશે એ આખું ડેમોન્સ્ટ્રેશન જોયા પછી આ ટેન્ડરને મંજૂરી આપી છે અને અત્યારે પણ આખા જે વિસ્તારોમાં માનવીય પહોંચવું શક્ય નથી કે કોર્પોરેશનના સફાઈ કર્મીઓ કે આરોગ્ય કર્મીઓ નથી પહોંચી શકતા, એ બધા જ વિસ્તાર આ ડ્રોનથી આઈડેન્ટિફાઈ કરી અને મચ્છરોને લાર્વાને દૂર કરવાની જે દવા છે ડ્રોનથી છંટકાવી અને લોકોના આરોગ્ય માટે ખૂબ સારી પહેલ રાજકોટ મહાનગરપાલિકાએ કરી છે। અમારા આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ અભિનંદન। નેહલભાઈ, જે લીલ છે જે આજી નદીના કાંઠા વિસ્તારમાં ઉગી રહ્યું છે મોટો પડકાર હોય છે, એમાં કેટલા મદદરૂપ થશે, શું કહેશો? એટલે જે લાર્વાઓ અંદર છે જ્યાં આપણે પહોંચી નથી શકતા ને જેને લીધે મચ્છરોની ઉત્પત્તિ રોકી નથી શકાતી, એમાં મહદઅંશે અમે એવું માનીએ છીએ કે આના દ્વારા કાબુ મેળવી શકાશે। પણ એટલે દાવો છે તે કરવામાં આવી રહ્યો છે કે જે પણ જે મચ્છરોની ઉત્પત્તિ છે જે નદી કાંઠાના વિસ્તારમાં થતો હોય છે અને એ નદી કાંઠાના વિસ્તારમાં ડ્રોનની મદદથી આ જે દવાનો છંટકાવ છે તે કરવામાં આવે છે, ખાસ કરીને નદી કાંઠા વિસ્તારમાં। પરંતુ રાજકોટનું જે આજી નદી છે તેમાં જે ડ્રેનેજનું ગંદુ પાણી છે તે જતું હોય છે ને તેને કારણે ભારે સમસ્યાઓ છે સર્જાતી હોય છે અને તેની વચ્ચે જે મચ્છરોની ઉત્પત્તિ છે તે ન થાય તે માટે જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે ડ્રોન મારફતે આ દવાનો છંટકાવ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે ને રાજકોટ શહેરમાં નિયમિત રીતે આ કાર્યવાહી છે તે ચાલશે, પણ તેઓ પણ રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે સતત આજી નદીમાં જે ડ્રેનેજનું પાણી આવી રહ્યું છે અને તેની વચ્ચે આ પ્રયોગ છે તે કેટલો સફળ થાય છે, ખાસ કરીને જે ચોમાસું ત્યારબાદ જે પ્રકારે મચ્છરોની ઉત્પત્તિ છે તે થતી હોય છે તેને બચવા માટે રાજકોટ મહાનગરપાલિકા ટેકનોલોજીનો તો ઉપયોગ કરી રહી છે, પરંતુ આ ટેકનોલોજી કેટલી સફળ થાય છે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।